पहलो फकरो, पहलो सवाल। Since when has the district library been set up? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એનો સેટઅપ ક્યારે કરવામાં આવ્યો, મતલબ સિન્સ વેન, ક્યારથી? તો આપણે પાઠ ચલાવ્યો ત્યારે કીધું હતું કે સિન્સ સપ્ટેમ્બર 2013. પહેલા ફકરામાં લાસ્ટ લાઈન, બીજા સોરી પહેલા ફકરાની પહેલી લાઈનનો છેલ્લો શબ્દ અને સેકન્ડમાં બે વર્ડ. તો જવાબની શરૂઆતમાં ખાલી વેન નીકળી જશે. આપણે કર્તાથી શરૂઆત કરીએ તો થશે ધ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ થયું કર્તા. ક્રિયાપદ આપણને આપેલું છે સવાલમાં હેઝ પ્લસ બીન પ્લસ સેટ અપ. હજુ સવાલમાં એક શબ્દ બાકી રહ્યો સિન્સ. The district library has been set up. સમય કીધો છે એટલે સમયદર્શક શબ્દ આપણે કીધો છે સિન્સ. જવાબના અંતે સિન્સ અને ફકરામાં સિન્સ સેમ. એના પછી પાછળનો જવાબ સેમ ટુ સેમ. It's September 2013. Next. How is the Palakkad District Public Library? How એટલે કેવી છે? તો આપણને બીજી લાઈનમાં આપેલું છે, એ જ આન્સર લખવાનો છે. ચલો હાઉ નીકળી જશે. કરતા આપણે લખીએ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક, કેપિટલમાં લખવાનું જે સવાલમાં હોય એ રીતે. ક્રિયાપદ આપણને આપેલું છે સવાલમાં ઇઝ. The Palakkad District Public Library is. હવે જો બીજી લાઈનમાં ઈટ આપેલું છે. ઈટ એ કોના માટે વપરાયો હતો? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી માટે. એટલે ઈટની જગ્યાએ આપણે જે સવાલમાં હતું એ લખ્યું. બીજી લાઈનમાં ઇઝ અને સવાલમાં છેલ્લે વધ્યો ઇઝ, એ સરખું થયું. એના પછી પાછળનું લખી નાખવાનું. is a fine library dash 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 a center for information, knowledge, wisdom, cultural activities, research and reference સુધીનો જવાબ આખે આખો એમના એમ. There is no change. ચલો ત્રીજું અને ચોથું. Who followed Prem Chopra like a faithful dog? વિશ્વાસુ કૂતરાની જેમ કોણ પ્રેમ ચોપરાનો પીછો કરતો? તો કોણ? બેઠે બેઠું આપણને આપેલું છે પહેલી લાઈનમાં. હુંની જગ્યાએ સીધો નામ લખી નાખો. તો કોણ આપણને આપેલું છે? રામસિંગ 070. આટલું લખો તો બી ચાલે. પાછળ તમારે જો એક્સ્ટ્રા ઉમેરવું હોય ધ રોબોટ તો બી ચાલે. પાછળનો સવાલ એમના એમ followed Prem Chopra like a faithful dog. Complete finish.
નેક્સ્ટ, વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટોપ? પ્રેમ ચોપરા ક્યાં ઉભો રહ્યો? વેર એટલે મૂકવાની છે જગ્યા, તો આપણને જગ્યાનું નામ આપેલું છે પહેલી લાઈનમાં છેલ્લે, બીજી લાઈનમાં શરૂઆતમાં. ગોપાલ જવેલર્સ. સવાલમાંથી નીકળી જશે વેર અને ડીડ. કરતા પ્રેમ ચોપરા સ્ટોપ નું થઈ જાય. સ્ટોપડા આપણને આપેલું છે ફકરામાં પણ પહેલી લાઈનમાં સ્ટોપડ, ફકરામાં અને જવાબમાં છેલ્લે સરખું થયું, પાછળનો જવાબ સેમ. એટ ગોપાલ જેવેલર્સ. બહુ જ બધી ઈઝી ટેકનિક છે ક્વેશ્ચન આન્સર્સ લખવાની, જસ્ટ માઇન્ડ ને શાર્પ કરવાની જરૂર, નથિંગ એલ્સ. ચલો નેક્સ્ટ, છઠ્ઠું, પાંચમું. What equipments or things do Arun and his team use to clean the lakes? તળાવને સાફ કરવા માટે કયા કયા સાધનો કે વસ્તુઓનો અરુણ અને એની ટીમ ઉપયોગ કરે છે? તો કયા કયા સાધનો એ નીકળી જાય. ચલો કર્તાથી શરૂઆત કરીએ. અરુણ એન્ડ હિઝ ટીમ. જો સવાલમાં ડુ આપેલું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે યુઝ નું યુઝ જ રાખવાનું. અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ. શું ઉપયોગ કરે છે? તો જવાબ મૂકવાનો છે વચ્ચે. તો કઈ કઈ વસ્તુ? તો પહેલી લાઈનમાં આપણને આપેલું છે નોઝ માસ્ક, સેનેટરી ક્લોઝ, અલ્પ વિરામ, બધા સાધનો પદાર્થો કીધા છે એટલે ખાલી રેક્સ એન્ડ પેટ્સ. આવી ગઈ 4 વસ્તુ. એના પછી સવાલમાં જે બાકી હતું એ લખી નાખો. શું? તો ટુ ક્લીન ધ લેક. What do they do with carry racks and spades? Question number 6. કોદાળી અને પાવડાની મદદથી તેઓ શું કરે છે? તો વોટ, ડુ અને બીજું ડુ છે બધું નીકળી જાય. તો આન્સરમાં કરતા આપણે લખશું દે શું કરે છે? ખાસ કરીને કોદાળી અને પાવડાની મદદથી. બીજી લાઈનમાં આપેલું છે ને વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ which are taken to the garbage truck. તો વી એટલે અરુણ અને એની ટીમ, અમે. આપણે જવાબ લખીએ છીએ ત્યારે એનું કરવું પડે દે. તો બે રીતે એનો આન્સર લખાય. એક તો વિથ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ બી લખી શકાય અને દે થી બી શરૂઆત કરી શકાય. તો લખી શકાય દે કલેક્ટ the garbage and dump it into the collection buckets which are taken to the garbage truck. બરાબર, પણ અહીંયા મેઇન જવાબ આપણે મૂકવાનો છે રેક્સ એન્ડ સ્પેડ્સ ની મદદથી. તો they collect garbage
એટલું જ લખવાનું. બરાબર. જો સ્માર્ટ આન્સર લખવો હોય તો they collect the garbage પછી સવાલમાં આપ્યું હતું એની મદદથી which carry rags and pets. Finish. ચલો 7મું અને 8મું. Why was the Lord extremely busy? Lord કેમ busy હતા? તો ચલો કર્તાથી શરૂઆત કરીએ. તો the Lord ક્રિયાપદ was extremely busy. Why છે એટલે શું મૂકવું પડે? Because the Lord was extremely busy because શું કરી રહ્યા હતા? સર્જન કરી રહ્યા હતા એટલા માટે. તો એવું અહીંયા આપણને આપ્યું નથી. બરાબર. કારણ કે જો અહીંયા એકાદ લાઈન મિસિંગ છે સવાલમાં, સોરી ફકરામાં, કે જેને કારણે તમે જવાબ બનાવવો પડે. because he was creating a model of the mother. Finish. ક્યારેક આવો ઈઝી જવાબ હોય તો એ લખતા તમને આવડતું હોવું જોઈએ. Next, what did the angel comment? શું કમેન્ટ કરી એન્જલે? તો what અને did નીકળી જાય. કરતા the angel did છે એટલે comment નું commented. બેઠે બેઠું આપેલું છે જોઈ લો સવાલમાં, જવાબમાં છેલ્લો શબ્દ અને ફકરામાં સેકન્ડ લાઈનમાં commented. હવે આન્સરને બે રીતે લખી શકો. એક તો બેઠે બેઠું અવતરણ ચિહ્નમાં જેવી રીતે આપ્યું છે એવું કે યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર creating these creatures. અને બીજું બનાવવું હોય બરાબર તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું પડે. The angel commented that you એટલે ભગવાન, he આર નું થઈ જાય was, he was taking too much care for creating this નું કયું creature? The a model of the mother. એ ક્રીચર એટલે પ્રાણી, સજીવનું સર્જન. તો કોણ હતું? મોડેલ ઓફ ધી મધર. તો એ આન્સર લખવો પડે. એના કરતા બેટરનું ઉપરનું બેઠે બેઠું પણ અવતરણ ચિહ્ન ખાસ કરવું પડે, નહીતર જવાબ ખોટો.
ચલો 9 અને 10 નંબર. What does Shukranti have the reference to? What અને does કાઢી નાખો. તો કરતા છે શુક્રાંતિ. does છે એટલે ક્રિયાપદનું એકવચન has the references to. ચલો જવાબમાં ટુ અને સવાલમાં ફકરામાં જો પહેલી લાઈનમાં ટુ આપેલું છે. રેફરન્સીસ ટુ સેમ. બેઠે બેઠું લખી નાખો. રેફરન્સીસ ટુ વેપન્સ similar to guns and projectile weapons. Finish. Who are considered to be the pioneers of pyrotechnics? આતશબાજીની શરૂઆત કરનાર પ્રણેતા કોણ? તો આપણને આપેલું છે બેઠે બેઠું સેકન્ડ લાઈનમાં ધ ચાઇનીઝ. તો હુની જગ્યાએ આપણે લખવાનું છે ખાલી ચાઇનીઝ. બાકી બધું એનું એ. ધ ચાઇનીઝ આર considered to be the pioneers of pyrotechnics. જો વધારાનો શબ્દ ફકરામાં આપેલો છે જનરલી લખ્યો તો ત્યાં તમારા માર્ક્સ કપાઈ શકે. એટલે બી કેરફુલ. ચલો નેક્સ્ટ માં મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ આપેલી છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ અને એની ઓરમાં આપેલું છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. ચલો નેક્સ્ટ 4 માર્ક્સ ના ખરા ખોટાની વાત છે. આમાં પહેલું 12મું. One must light a firework wearing long loose nylon clothes. લાંબા નાયલોનના ઢીલા કપડા પહેરીને ફટાકડા ફોડવા જોઈએ. તો ઇટ્સ અ ફોલ્સ. ખોટું છે. આવા કપડા પહેરાય નહીં. Next. Mothers have self-curing power. Self-curing એટલે જાતે મટી જાય એવા રોગો માટેનો પાવર છે. યસ આપણે 15 મધરવાળામાં શીખ્યા હતા પોઈન્ટ એમાં કે ભાઈ માતા બીમાર પડે તો પોતે જાતે સાજી થઈ જાય. અરુણ કૃષ્ણમૂર્તિ is an ecologist. હવે ઇકોલોજીસ્ટ નો મતલબ તમને ખબર પડી જાય તો તમને તરત ખબર પડે કે ભાઈ એ સાચું કે ખોટું. બરાબર. ઇકોલોજીસ્ટ એટલે પરિસ્થિતિ વિજ્ઞાની કહેવાય. બરાબર. સાદી ભાષામાં જીવ વિજ્ઞાની કહેવાય એ. તો એને પર્યાવરણ શાસ્ત્રી તરીકે ઓળખી શકાય કે નહીં? બરાબર. તો એ જ કહેવાય ને ઇકોલોજીસ્ટ.
એટલે ટ્રુ સાચું પરિસ્થિતિ શાસ્ત્રી કે આપણે આસપાસના પર્યાવરણમાં રહેલા પદાર્થોનું સ્ટડી કરનાર વ્યક્તિ પર્યાવરણ શાસ્ત્રી. There is no pollution because of solar power. સોલર પાવર ના લીધે પોલ્યુશન થતું નથી. તો ઇટ્સ અ ટ્રુ સાચી વાત કે સોલર પાવર થી ક્યારેય કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. ચલો 16, 17 અને 18. What does the little girl do? નાનકડી છોકરી શું કરે છે? તો વોટ અને ડસ કાઢી નાખો, ડુ કાઢી નાખો. તો કરતા પણ આપેલું છે ધ લિટલ ગર્લ શું કરે છે? હવે ડસ છે એટલે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ મૂકવું પડે. તો એસકેએસ વાળું રૂપ આપણને આપેલું છે ત્રીજી લાઈનમાં. Lights a pencil with a sharpener. What is imagine to produce light? અહીંયા લાઇટ ને પ્રોડ્યુસ કરવા માટે શેની કલ્પના કરી છે? તો શાર્પનર ની મદદથી એને શું કરવાનું? અણી કાઢવી એના સંદર્ભમાં. તો વોટ એટલે કે શાર્પનર. તો શાર્પનર is imagined to produce light. Next, with what is the sky compared? આકાશને કોની સાથે તુલના કરી છે? તો આકાશની તુલના કરી છે the sky સાથે, મતલબ આકાશની સાથે, અથવા તો એ કાગળની સાથે, વ્હાઈટ પેપર છે એની સાથે, બરાબર? બંને એકબીજાના સમાનાર્થી થયા. તો કરતા the sky is compared with the white paper. સફેદ કાગળ જાણે કે આકાશ જેવડું, અથવા તો આકાશ જાણે કે સફેદ કાગળ.